હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? સો ફાઇનલી આપણે નવો બ્લોગ ચાલુ કર્યો છીએ. અત્યારે 9:40 જેવું થયું છે. આપણે આપણા લોકેશન ઉપર આવીને બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે ડેઈલી બ્લોગનું હવે ચાલુ કર્યું છે. અત્યારે નવરા બેઠા બેઠા હે ને ટાઈમ જતો નહીં ને કાલના બ્લોગની હવે છે ને આપણે થંબનેલ બનાવવાની છે. જોઈ કેવી બને છે. ઘણી વાર થઈ ગઈ, લગભગ અડધી કલાક થઈ એક થંબનેલ બનાવવાનું. એટલી મહેનત કરવી પડે અને ફાઇનલી આપણી થંબનેલ કમ્પ્લીટ થઈ ગઈ. તમને જો બતાવું, આવી કંઈક થંબનેલ બનાવી. મને તો સારી લાગે, તમને કેવી લાગે કમેન્ટમાં જણાવજો. અને તમે ના પાડશો તો આપણે હજી કંઈક યુનિક તરફની બનાવશી થંબનેલ. હવે છે ને આપણે આપણા ભાઈબંધનો ક્લાસ અહીંયા ગઈ હતી, થોડીક વાર અહીંયા બેસી હતી. આ બધા ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં. આપણે ગાડી ચાલુ કરી દીધી છે સેટેલાઇટ ચોકમાં. ભાઈ ગઈ છે હવે કાકાજી બોલાવી થોડી ત્યાં. મિત્રો એક્ટિવા એટલી શકાય નહીં તો વાત જવાથી. હજી તો આપણે એક્ટિવા લીધું ને 2 મંથ થયા છે, ત્યાં આપણે છે ને આમ જો આટલા બધા કિલોમીટર હટાવી નાખી છે. બહુ એટલે બહુ એક્ટિવા હાલે છે હવે રોજે રોજ. ક્લાસ આવી ગયા, થોડું ઘણું રમી લીધું. આપણે થાકી ગયા, આપણે આપણી ગાડી ઉપર અહીંયા બેસી ગયા છીએ. થોડું ઘણું રમ્યા છીએ, હવે નથી રમવું. આપણે થાકી ગયા, એટલું બધું રમતા નહીં. અહીંયા જો વચ્ચે ચાલુ છે, બધા રમે છે. આ નાના એવા સાહેબ આપણા બાકાજી બોલાવશે, આપણે બેહવાનું છે. તો આપણે રસ્તામાંથી રાતભાઈને લઈ લીધા. રાતભાઈ આવી ગયા. જય દ્વારકાધીશભાઈ, કેમ છો? મજામાં? આપણી ગાડી હકાવે મિત્રો. આપણે છે ને એક બીજી ગાડી લઈને રસ્તામાં દેવાની. ફ્રેન્ડને એ ગાડી અહીંયા પડી છે, એ ગાડી આપણે રસ્તામાં દેવાની. પેટ્રોલ પૂરા ઊભા રહી ગયા છીએ. પછી આપણે જવાનું છે હેર કટિંગ કરવા માટે. તો મિત્રો ખાલી રાજભાઈનું આમ જો લુક વાઇઝ ને ગાડીમાં બધી આમ જો 4000 લાઇટો ચાલુ બાકાજી જ છે. ફૂલ રોલા છોટા કરવાની વાત છે, બરોબર ને રાજભાઈ? માર્કેટમાં હાલે નહીં તો જાય એમ, તો હલાવવાનું જ છે. નો હાલે તો હલાવવાની વાત જ છે, બાકી હલાવવાની ફાઇનલ વાત છે, બરોબર ને? શું કેવું તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન? હે તો ક્યુએને વિડીયો બનાવી નાખશી એકાદી વાર. રાજભાઈનું કેવું છે તો આપણે ટ્રાય કરશી. થોડીક કોમેન્ટ નાખો 10-15 જેટલી. 10-15 નહીં, 100-200 જેટલી કોમેન્ટ નાખો એટલે ક્યુએને વિડીયો ફાઇનલી આપણે બીજી ગાડી આપી દીધી છે ને આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છીએ બાકાજીથી બોલાવતા. રાજભાઈ તો ગાડી અકાવીને થાકી ગયા. માસી આપણને અકાવવા દઈ. કેમ ભાઈ ગાડી નથી હાલતી હવે? હા, એ હેવી ડ્રાઈવર તો હજી પણ હમણાંથી રાજભાઈ મિત્રો તમે જોયું છે ગાડી હકાવતા નથી. બધી વાર આપણને ગાડી આપી દેવી હોય. રાજકારણે આપણે જાણશી નિરાતે. આપણે રાજભાઈને ક્યારનું કરેલું, રાજભાઈને ક્યારનું કરેલા. ભૂખ લાગી હોય કંઈ શું નાસ્તો વાળો. ફાઇનલી છે ને એને આપણને મંચુરિયન મંગાવી લીધા અહીંયા, ફૂલ ટેસ્ટી. કેમ ભાઈ એટલી બધી દે આવી ગઈ? ભૂખ લાગી ખવડાવવું પડે ને. હા, કેટલી વાર કીધું ત્યારે ખવડાવ્યું? 10 વાર કીધું ને જ્યારે મને કરાવી દીધો નાસ્તો. એમાં ના નહીં, મંચુરિયન ખાઈ. ફાઇનલી સલૂને પહોંચી ગયા છીએ. આ ચહેરાને તમે ઓળખતા હશો, આપણે બધું ઘરનું જ છે. ઘરના ભુવન, ઘરના ડાકલા જેવી વાત છે. દ્વારકાધીશ બ્રો, કાંઈ ઘટવું ન જોયો. જો આ ભાઈ છે ને એક અહીંયા આવી ગયા, બે ગયા. કેમ છો ગાઈઝ? અહીંયા જો ને તો તાર બતાવી જાઓ. જો અહીંયા તમારું ફેસ આવી જાય. આ એમ કાંઈ ઘટે નહીં એવો. બાકાજી જ બોલાવવાની છે. फाइनली पूरा सेटअप हो गया है. यहाँ सब डिस्कस चल रहा है वाईफाई का. मैंने અહીંયા બિહાડી દીધો है ભાઈ. અડધું કામ થઈ ગયું છે અને ઓલા ભાઈ છે ને આમ જો અહીં આટા મારે. કરો ને ભાઈ કમ્પ્લીટ. હા, આવું કરશે તો કેમ થાય મિત્રો? આમ જો અડધું ઉડાડી નાખ્યું છે ને અડધું બાકી છે. રાજભાઈ હા, અડધું કરી નાખ્યું ને હવે કેમ થાય? તમે તો કેમ બોલશો? હમણાં તમારો વારો આવશે. હાલો ફાઇનલી આવી ગયા છે પાછા. શટર બટર બંધ કરીએ. રાતે 12 વાગે વાળકો ભાઈ કમ્પ્લીટ કરવાનું હો બ્રો. હા એમ બધું કમ્પ્લીટ થઈ ગયું. હેરસ્ટાઈલ થઈ ગઈ મસ્ત ની. એમ જો બાકાજીથી બોલી દે એવી કરી કંઈ કરતું જ નહીં. હજી રાતભાઈનું તો બાકી. અહીંયા ફોન જોવે છે બેઠા બેઠા. ક્યારે વારો આવશે બ્રો? રિપીટમાં એવું છે. હવે જણાવો રાજભાઈ કેમ થાય તમારું? લાગશે વાર આવશે મજા. રવિભાઈ તો રાજભાઈનું પોપટ કરી નાખ્યું ફાइनली. देखो लड़का कैसे बैठा है, ऐसा मुस्कुराहट कर रहा है.
બોલો ને ભાઈ બીજી વાર. વરસાદ ચાલુ છે ને બાકાજી બોલે અમારે મનભાઈનું કામ ઊંચા પાડે છે, દેખાડો મનભાઈને. આવું બધું કહ્યું છે, પાછી જગ્યા ચેન્જ કરવાની. આપણે આ જગ્યા મેં ન આવે અને આ મસ્તી કરે છે જો આવી મેળવવાનું કાયદેસર એનો વારો આવે ને ત્યારે આપણે મનભાઈનું કામકાજ બરોબર ભાઈ આવું નવું કરજો. ઓકે ભાઈ. હા એમ ફૂલ આમ રૂપાળો કરી દેવાની વાત છે ને ભાઈ. અહીંયા બાકાજી બોલાવે ને આપણું કામકાજ ચાલુ જ છે બધું. આપણું બધું કામ પતી ગયું ને આવું લગાડતી હતું રવિ એમ ના રૂપવા બાકાજી બોલે. અને હવે હે ને આનો વારો આવ્યો છે, આપણે છે ને ફૂલ હરી કરવાની છે. હા મારી દો થોડીક મૂછું ઉડાડી દે. ગાઈસ બધું થેરાપી બેરાપી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે રાતના 1:12 થઈ ગઈ છે. તો બધાને જય દ્વારકાધીશ, જય સોનભાઈમાં. તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા વ્લોગ સાથે.